સુરેન્દ્રનગરના થાન તાલુકાના નલખંભા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખનન માટે જમીનમાં 100 ફૂટ ઊંડી 2 સુરંગો ઝડપાઈ છે। ખનીજ માફિયાઓએ ખાનગી માલિકીની જમીનમાં આ સુરંગો બનાવી 3 ગેરકાયદેસર ખાણો ચલાવીને કાર્બોસેલની ચોરી કરી હતી। પ્રાંત અધિકારીએ દરોડા પાડી આ ગેરકાયદેસર સુરંગો શોધી કાઢી છે અને કાર્યવાહી હાથ ધરી છે। આ દરોડા દરમિયાન સુરંગોમાં જીવના જોખમે કામ કરતા 11 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ઉપરાંત ચરખી મશીન સહિતનો કાર્બોસેલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેઓને ત્યાં આકસ્મિક તપાસણી કરતા કુલ 3 કૂવા મળી આવેલ છે અને લાઈવ કૂવાની અંદર જે મજૂરો કામ કરતા હતા એ અંદર હતા અને એ તમામે તમામ 12 મજૂરોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવેલ છે સહી સલામત રીતે। સાથે સાથે એક ચરખી, એક જનરેટર અને 15 ટન કાર્બોસેલનો જથ્થો એમ મળીને કુલ 8 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે। તો પ્રાંત અધિકારીએ દરોડા પાડી આ ગેરકાયદેસર સુરંગોને શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી છે। દરોડા દરમિયાન સુરંગોમાં જીવના જોખમે કામ કરતા 11 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। તો સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, આજે મામલો સામે આવ્યો છે, હાલ શું અપડેટ મળી રહ્યા છે, શું છે તમામ વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન ચાલી રહ્યું છે તેના ઉપર સતત દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કાલે રાત્રિ દરમિયાન 2 સુરંગો ઝડપી પાડવામાં આવી હતી। થાન જે પંથક છે ત્યાં ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી થઈ રહી છે, પરંતુ આજે બપોર સુધીમાં તપાસ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના થાન, મૂળી અને ચોટીલાના આજુબાજુના વિસ્તારોમાં 1000થી વધુ આવી સુરંગો ખનીજ માફિયાઓ દ્વારા ખોદી નાખવામાં આવી હોય અને જેમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે। પ્રાંત અધિકારી આપણી સાથે છે, તેમની સાથે પણ સીધી વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને 1000થી વધુ સુરંગો ખોદી કાઢવામાં આવી છે અને કરોડો રૂપિયાના કાર્બોસેલની ચોરી કરવામાં આવી છે, શું કહેશો? જેટલા જે કૂવો છે એ તો એક ચોરી કરવાનું માધ્યમ છે। કૂવો છે વર્ટિકલ છે અને એ કૂવાની અંદર હોરિઝોન્ટલ 2 બાજુ 3 બાજુ સુરંગ ખોદવામાં આવતી હોય છે હોરિઝોન્ટલી, અને એ સુરંગો જેમ જેમ ખોદતા જાય એમ જેમ કોલસો નીકળતો જાય એમ એ આગળ વધતા જાય અને એ રીતે કોલસો કાઢતા હોય છે। એટલે આ જે સમગ્ર પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયા જ્યારથી અમારા ધ્યાને આવેલી છે ત્યારથી સતત દરોડા પાડી અને જામવાળી હોય, પડુલો વિસ્તાર હોય કે મૂળીનું ઉમરડા હોય, ખંપાળિયા હોય કે ગઢડા હોય, એ તમામ ગામોની અંદર અત્યારે અમે 100% આ પ્રવૃત્તિઓ બંધ કરાવી ચૂક્યા છે। હજુ પણ અમુક ગામો જે છે, દાખલા તરીકે ગઈકાલને જે નળખંભા છે, પછી ખાખરાથળ છે, તો આવા ગામોમાં જે પણ કઈ 4-5 આવી ખાણો ચાલતી હોય એ પણ અમારી કાર્યવાહી ચાલુ। ટોટલ કેટલી ખાણોમાં આવી સુરંગ સામે આવી? દરેક કુવામાં હોય, જેટલા કુવા હોય, માની લો કે આપણે જે 437 કુવા પકડ્યા તો 437 કુવાની અંદર એક સુરંગ તો હોય, એટલે જેટલા કુવા છે એટલી સુરંગ હોય અને દરેક કુવા દીઠ છે લગભગ 10 થી 12 કે 15 મજૂર હોય। એટલે આપણે અત્યાર સુધી 15,000 થી પણ પરપ્રાંતીય જે મજૂરો છે એમને પણ સમજૂત કરી અને પરત મોકલ્યા છે। જમીનોમાં ખોદકામ ચાલી રહ્યું છે, શું કાર્યવાહી આગામી દિવસે? જે જ્યાં ખોદકામ ચાલી રહ્યું છે એ ત્યાં અમારી ટીમો સતત રાત્રે પણ 2 વાગે 3 વાગે પણ દરોડાની કામગીરી ચાલુ છે। આ દરોડાની કામગીરી અંતર્ગત જે પણ કોઈ સાધન સામગ્રી આવે છે જપ્ત કરવામાં આવે છે। જપ્ત કર્યા બાદ ત્યાં કેટલું ખોદકામ થયું છે અત્યાર સુધી એની માપણી પણ કરીએ છીએ, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ લઈને, અને એમાંથી જેટલી ખનન કરીને જે એનો ડિસ્પોઝ કર્યું છે, એટલે કે જે પણ કાંઈ ખનીજને બહાર કાઢીને વેચાણ કરી દીધું છે એ તમામ ખનીજોની વસૂલાત જે 1-3 મુજબ કરવાની હોય છે એ પણ કાર્યવાહી ચાલુ છે। અને જો ખાનગી માલિકીની સર્વે નંબરની અંદર જો કરે તો પછી એની શ્રી સરકાર દાખલ કરવાની પણ કામગીરી ચાલુ છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખનીજ ચોરી ચાલી રહી છે તેના ઉપર સતત દરોડાની કાર્યવાહી પ્રાંત અધિકારી કરી રહ્યા છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય તે પણ હાલ શંકાના દાયરામાં છે। જે કામગીરી ખાણ ખનીજ વિભાગને કરવાની હોય તે પ્રાંત અધિકારી ખુદ કરી રહ્યા છે। અત્યાર સુધીમાં જે સુરંગોનો મામલો છે ત્યારે 1000થી વધુ અલગ અલગ વિસ્તારોમાંથી સુરંગ હોવાનું
સામે આવ્યું છે। ગમે ત્યારે થાન મૂડી વિસ્તાર ધરતીકંપ જેવી પરિસ્થિતિમાં બેસી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આ ખનીજ માફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે હવે જમીનોમાં પણ સુરંગો બનાવવા લાગ્યા હોય તે પ્રકારનો મોટો ઘટસ્ફોટ થયો છે। અને આ જે જમીનોમાં સુરંગો ખોદવામાં આવી છે તે જમીનો શ્રી સરકાર કરવાની કાર્યવાહી પણ હાલ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી છે। જી જી બિલકુલ ફઝલ, સમગ્ર જાણકારી સાથે જોડવા